માતાજી બધાને. તો ગાઈસ હવે આજે આપણે ગામડે જાવી અને જો અત્યારે આપણે નીકળી ગયા હી અને જો અત્યારે આપણે અડધે પોગી વતન ગયા હી અને આપણે જાવી ગામડે. ક્યાં જાવી હી હું તમને પછી આગળ બ્લોગમાં બતાવીશ. જાવી ગામડે અને જો પહેલો પાછળ બેઠો હે ને આવું કંઈક લોકેશન આવે છે. અત્યારે તો તડકો ફૂલ છે એટલે થોડીક લૂઈ આવે છે પણ આપણે તો કાચ ચડાવી દીધો છે એટલે લૂ આવતી નથી, તડકો એટલો બધો આવતો નથી. જે આપણે બે ગયા છીએ ઘરે તો હાલો હવે આપણે જાવી રસ્તામાં સી જોવા જાવી જ છીએ આપણે. તો જો ગાઈસ આ હું હે ની મને ખાસ ખબર છે. બોલું બોલ કટ કર નાખો અમે. તો ગાય છે ને આ હે કાઈત્રી, ખાટા કાઈત્રા આંબલી છે ગાઈસ અને ખવાય હોતન લીંબુ લીંબુડી હે, લીંબુડી આ લીંબુડી હે. અને એક જાંબુ અને કામું. હા અને એમાંથી આગળ છે આંબો કેરી. કેરીનો, હા આગળ કેરીનો આંબો હે ને બાકી જો ખબર એવા ભાઈલા. અને જો ગાઈસ આયા ટીણીયા ટમેટા બાકી એક નંબર છે ને આ ટમેટું જો તમે એકવાર ખાવ ને એનું શાક ચૂતા રહી જાય એવા ટીણીયા ટમેટા હે. પણ આપણે હજી જાન ટેમ થયો નથી, કરે જાવું એટલે થોડાક લેતા જાવું. બાકી તો એમ જ તે પછી જો ગાઈસ આ હે બધી કોથમરી, મોરી કોથમરી અને ગાઈસ આવું કંઈક છે. અને અત્યારે જો સુરત દાદા પણ થોડા થોડા ઉગતાવે છે અને આપણે શું ખબર જામફળ ખાધું કે કેમ ઉધરસ થઈ ગઈ થોડી ઘણી. જો રીંગણી તો આખી સુકાઈ ગઈ છે પણ એમાં એક રીંગણું ચોઈટું છે નહીં, બે હે બે. જો એક વાં પણ છે સરસ મજાનું. અને આપણે થોડી થોડી ઉધરા થઈ ગઈ છે ને હાંજે જો આપણે પાણી પાતા હતા ને પહેલો ને હું બધા કેરામાં પાણી પાતા હતા તો હે ને અમને આવડતું નહોતું પણ મારા નાનાએ કીધું કે આપણે પાતા હતા. ને બાકી જો આ હે દેશી ચોળાની સિંગો, આ ખાવ ને તો તમને ચોળા સૂતા રહી જાય એવું. સાંજે આપણે મસ્તીની મજા આવી ગઈ હતી શાક ખાવામાં. શું કહેવાય આખી ઓલી ચોળીનું જ હતું. અને જામફળ તો બાકી લટર પટર ભર્યા હે જોઈ લે. આ એક જામફળીમાં એટલા જામફળ છે અને આ જામફળીમાં એટલા છે. એમાં આપણે નખ ભરાવીને જોઈશું કે આ જામફળ મને તો મોટું લાગે છે, કાચા કાચા હોય એવા બધા લાગે છે હજી તો તારમાં. પાકા હે પણ કાચા લાગે આપણને. જો સરસ મજાનું. અને જો ગાઈસ આ બધું આવું છે. પછી આ હે મરચી, મરચીને બાકી તો આ લીલું છે ને હવે આપણે કૈત્રી બાજુ ચાલી. નાની ને ઘરે છે ને મોટી કૈત્રી પણ છે. એમાં શું કહેવાય મેં સાંજે કેટલા એક જબલાથી મોટું વધારે કાતરા પડ્યા હતા અને પછી ખાધા અને પછી ખાવાનું આવેલું ને લતારમાં થઈ ગઈ ઉતરા. તો જો કંઈ જાંબલી વાહ છે સામે. આંબલી તો કેટલી મોટી હતી પણ એને મારા નાના એને કાપી નાખી અને હજી અડધામાંથી અડધી રહી છે ને એમાં એટલા કાતરા છે ને કે તમે જોઈ જોઈને ઓકી રહ્યો એટલા. અને કાતરા તમને ખાવા એમ થાય ખરી પણ થોડીક ડૂચાળી છે એટલે થોડા ખાવ તો પછી પાછા વળવા મળે એવા છે. જોઈ લો બાકી અહીંયા મારા નાનાએ થોડે કાપી નાખી હતી ને આ આંબલી તો બાકી એક નંબર છે ને આ હે મારા મામાને એનું ઘર. અહીંયા મારા મામાની રહેતા નથી ખાલી એમના ઘર છે. અને આવું કાંઈ છે ગાઈસ મારા મામાને દાયડામડી હોતા ને એ પણ દાયડમ નથી આવતા. જ્યારે દાયડમની જ છે પણ એમાં દાયડામાં આવતા નથી, ખાલી ફૂલ આવે પછી ફૂલ આવીને પાછા ખરી જાય. અને બાકી જો હવે આપણે ફાઇનલી આંબલી પાસે પોગી ગયા છે. આ વિડીયો તો તમે ખાસ જોજો કેમ કે આંબલી કેટલી જો એટલી કાપી નાખી અને અડધી આ બધી ડાયડું. હવે કેટલા બે ફાંકા રહ્યા છે પણ એના કાતરા જો મિત્રો આખી લટર પટર ભીરી કાતરાથી અને બધાય પાકાઓ ખાઈ ખાઈ નોકી જાવ એવા કાતરા. અમે સાંજે થોડાક પડ્યા હતા અને અત્યારમાં હવે આપણે એકાદી કાતરા તમને હું જોવા બતાવું છું. જોઈ છો લાકડું છે એની ઉપર આપણે ચડી ગયા. તો ગાઈસ વા પણ એક સરસ મજાનો ચોટો હે કાતરો પણ અત્યારમાં તો આપણે કાતરી ઉતારવાનું મને નથી એટલા સરસ મજાના કાતરા છે
અને ગાઈસ આવી કંઈક મારી નાનીને એની વાડી હતી ને જો અડધી આંબલી તો વાં પડી છે, અડધી આયા અને અડધો આયા. તો ગાઈસ કેવી છે કોમેન્ટમાં કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય.